ફોર્મ. અત્યારે આપણો જે લેક્ચર છે એ આપણા કયા પોઈન્ટ ઉપર લેક્ચર ચાલી રહ્યા છે? આયનીય સંતુલન યુનિટ છે એનું સેકન્ડ પોઈન્ટ આપણે સ્ટાર્ટ ઓલરેડી કરી ચૂક્યા છીએ. એની અંદર આપણે આયનીય સંતુલનની અંદર જે બી પોઈન્ટ આવે છે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ આપણે એક પછી એક પોઈન્ટ ડિસ્કસ કરીએ છીએ. અગાઉનું જે લેક્ચર હતું એની અંદર આપણે વોટ ઇઝ આયનીય સંતુલન મતલબ કે આયનીય સંતુલન શું છે એ આપણે જોઈ ગયા છીએ કે કોને કહીએ આપણે આયનીય સંતુલન. આપણે સ્ટ્રોંગ એસિડ સ્ટ્રોંગ બેઝ કોને કહીશું મતલબ કે પ્રબળ એસિડ પ્રબળ બેઝ કોને કહીએ છીએ? શાના આધારે આપણે પ્રબળ એસિડ કે પ્રબળ બેઝ કહીએ છીએ એ બધું આપણે અગાઉના લેક્ચરની અંદર જોઈ ગયા છીએ. એના પછીનું આપણું લેક્ચર જે છે આજનું એની અંદર આજે આપણે જોવાનું છે કે આર્હેનિયસ એસિડ અને બેઝ સંકલ્પના. એસિડ અને બેઝની એના પછીના લેક્ચરની અંદર આવશે આર્હેનિયસની. આજના લેક્ચરની અંદર જોઈશું એના પછીના લેક્ચરની અંદર આવશે એસિડ અને બેઝની બ્રોન્સ્ટેડ લોરીની સંકલ્પના. નેક્સ્ટ લેક્ચરની અંદર હશે લુઈસ એસિડ બેઝ સંકલ્પના. તો એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ આપણે બધા જ પોઈન્ટ ડિસ્કસ કરીએ છીએ. તો આની અગાઉનું લેક્ચર જો કોઈએ નથી જોયું તો એની તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મતલબ કે મળી જશે નીચે. જે તમે અગાઉનું લેક્ચર જોઈ લેવાનું કે જેથી કરીને જો તમે અગાઉનું લેક્ચર જોયું હશે તો આગળ તમને ખ્યાલ આવશે, બાકી તમને ખ્યાલ આવશે નહીં. એટલે અગાઉનું લેક્ચર જોઈ લેવું. ચલો આજે આપણે સ્ટાર્ટ કરીએ અહીંયા આર્હેનિયસની એસિડ બેઝ સંકલ્પના. એટલે કે આપણે ઇંગ્લિશની અંદર કેવું હોય તો એસિડ બેઝ કોન્સેપ્ટ ઓફ આર્હેનિયસ. તો આર્હેનિયસની વ્યાખ્યા પ્રમાણે આર્હેનિયસે કોને એસિડ કયા અને કોને બેઝ કયા? એસિડ અને બેઝની વ્યાખ્યા આપણે ત્રણ અલગ અલગ રીતે કરીએ છીએ. આર્હેનિયસ, બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ અને લુઈસ એસિડ બેઝ. અત્યારે આપણે જોવાનું છે આર્હેનિયસ એસિડ બેઝ. તો અત્યારે આપણે એસિડ અને બેઝની આર્હેનિયસ ની સંકલ્પના મતલબ અહીંયા આપણે જે વાત કરીએ છીએ કોની છે? આર્હેનિયસ સંકલ્પના. એસિડ બેઝ કોન્સેપ્ટ ઓફ આર્હેનિયસ પણ તમે કહી શકો. તો આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે કોને એસિડ કહ્યા? આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે એસિડ અને બેઝની વ્યાખ્યા એ રીતે આપી કે એસિડ માટે એમણે કહ્યું કે જે જલીય દ્રાવણની અંદર એક વર્ષ તમારે ધ્યાનથી સાંભળવાનો છે. જલીય દ્રાવણની અંદર જે H+ મુક્ત કરે છે એને એમણે કહ્યું એસિડ, આર્હેનિયસ એસિડ. તો આપણે આર્હેનિયસ એસિડ કોને કહીશું કે જે જલીય દ્રાવણની અંદર એ વર્ડ્સ તમારે યાદ રાખવાનો છે. એક પોઈન્ટ આપણે અહીંયા ધ્યાનથી સાંભળવાનો છે કારણ કે જ્યારે આપણે વ્યાખ્યા લખતા હોઈશું એસિડ બેઝની કોન્સેપ્ટ આપણે જોઈએ છીએ ત્યારે આપણે એ વ્યાખ્યાની અંદર પર્ટિક્યુલર આપણે સ્પષ્ટતા કરવી પડશે કે આપણે કઈ વ્યાખ્યાને ધ્યાનમાં લઈએ છીએ. આર્હેનિયસ છે, પછી કે બ્રોન્સ્ટેડ લોરી છે કે લુઈસ છે. આપણે અહીંયા આર્હેનિયસ જોઈએ છે તો એમણે શું કીધું કે જે જલીય દ્રાવણમાં H+ શું છે? આપણો પ્રોટોન છે એનું દાન કરે છે, H+ મુક્ત કરે છે. જે જલીય દ્રાવણની અંદર H+ મુક્ત કરે છે તેને શું કહીશું આપણે? આર્હેનિયસ એસિડ કહીશું. આપણે આર્હેનિયસ એસિડ કોને કહીશું કે જે જલીય દ્રાવણની અંદર શું કરે છે? H+ મુક્ત કરે છે એને એસિડ કહે છે. આવું આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે કહ્યું. એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ છે આપણે
સપોઝ HCl છે આપણો હાઇડ્રોક્લોરિક એસિડ, એને આપણે H2O HCl શું છે આપણો H2O એ જલીય દ્રાવણની અંદર શું કરશે HCl એ શું કરશે H+ નું દાન કરે છે, જલીય દ્રાવણની અંદર એ H+ નું વિયોજન કરે છે, માટે અહીંયા શું આવશે H3O પ્લસ Cl માઈનસ, પણ આપણે ડાયરેક્ટ HCl નું લખીએ સપોઝ HCl એનું વિયોજન કરીએ તો શું થાય છે અહીંયા H+ Cl માઈનસ થાય છે। તો અહીંયા આર્હેનિયસ એવું કીધું કે જે જલીય દ્રાવણની અંદર H+ મુક્ત કરે એ હશે એસિડ, પરંતુ કેટલાક બુદ્ધિજીવી વૈજ્ઞાનિકો આયા કે જેમણે શું કહ્યું કે H+ નહીં પણ સર જે છે એ H+ છે એ H2O સાથે જોડાઈ અને H3O+ હાઇડ્રોનિયમ આયન બનાવી દે છે, તો આપણે H+ નહીં પરંતુ શું કહીશું કે જે જલીય દ્રાવણની અંદર H+ મુક્ત તો H+ કરે છે, પરંતુ H+ શું છે એનું કદ નાનું છે, બીજાનો પ્રોટોન જ છે। H+ શું છે હાઇડ્રોજનની અંદર વાત કરીએ તો એના કેન્દ્રની અંદર શું છે એક ન્યુટ્રોન છે, એક પ્રોટોન છે અને બહારની કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન છે। હવે અહીંયા ઇલેક્ટ્રોન દાન કરે છે ત્યારે તો અહીંયા H+ આપણને મળે છે, તો H+ શું છે એના કેન્દ્રની અંદર રહેલો એક પ્રોટોન, આપણે H+ ને પ્રોટોન પણ કહીએ છીએ, તો બીજાનું નાનું પ્રોટોન જે છે એ સ્થિર રહી શકશે નહીં, એને શું થાય એ શું કરશે પાણીના H2O સાથે H2O ની જોડે અહીંયા ઓક્સિજન જોડે જે લોન પેર છે એ લોન પેરનો ઉપયોગ કરી અને શું કરશે H3O+ આયન બનાવી દેશે। ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ આવ્યો, કેમ કારણ કે અહીંયા ઓક્સિજન ઉપર જે લોન પેર હતું એ કોણે યુઝ કર્યું H+ પ્રોટોને એની અંદર બંધ બનાવવાની અંદર ઉપયોગમાં લીધું છે, માટે તો હવે કોને કીધું આર્હેનિયસે આપણને એવું કીધું કે જલીય દ્રાવણની અંદર જે H+ મુક્ત કરે એને આપણે કહીએ છીએ એસિડ, પરંતુ H+ નું કદ શું છે નાનું છે, એટલે H+ નું કદ નાનું હોવાથી H+ છે એ જલીય દ્રાવણની અંદર સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે નહીં, માટે એ શું કરે છે H2O સાથે જોડાઈ જાય છે અને શું બનાવે છે H3O+ બનાવે છે। તો આ હતી આપણી આર્હેનિયસ એસિડની ડેફિનેશન, મતલબ આર્હેનિયસ એસિડ વ્યાખ્યા। હવે આપણે જોઈએ બેઝ, તો બેઝ માટે આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે શું કીધું કે જે જલીય દ્રાવણની અંદર શું કરશે OH- આયનનું વિયોજન કરશે અથવા OH- આયન મુક્ત કરશે, એને આપણે કહીશું આર્હેનિયસ બેઝ। આર્હેનિયસ બેઝની વ્યાખ્યા જોવી હોય તો શું થશે કે જે જલીય દ્રાવણમાં શું કરશે OH- આયનનું વિયોજન કરશે, OH- આયન તમે ન લખો તો પણ મુક્ત કરે છે અથવા એનું વિયોજન કરે છે, મુક્ત કરે છે, તેને આપણે શું કહીએ છીએ આર્હેનિયસ બેઝ કહે છે। તો આપણો આર્હેનિયસ બેઝ શું થઈ ગયો કે જે જલીય દ્રાવણની અંદર શું કરશે OH- મુક્ત કરશે અથવા OH- નું વિયોજન કરશે, એને આપણે શું કહીશું એને આપણે કહીશું આર્હેનિયસ બેઝ। અહીંયા તમે જોશો તો આપણે એક્ઝામ્પલ લઈએ છીએ NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ, કેવો બેઝ છે પ્રબળ બેઝ છે, આપણે અગાઉના લેક્ચરની અંદર જોઈ ગયા છીએ। અહીંયા શું થશે Na++ OH- તો એને શું કર્યું જલીય દ્રાવણની અંદર અહીંયા શું કર્યું એને OH- આયન મુક્ત કર્યો, તો એને આપણે શું કહીએ આર્હેનિયસ, આ શું છે આપણો આર્હેનિયસ બેઝ, આને આપણે કહી શકીએ આર્હેનિયસ બેઝ, અને આ શું છે આપણો આર્હેનિયસ એસિડ। જે H+ છે મુક્ત તો H+ જ કરે છે, અહીંયા તમે H3O+, તમે એવું વિચારશો કે મેમ અહીંયા તમે H3O+ પણ લખ્યું છે, આપણે કયું ધ્યાનમાં લેવાનું છે, આપણે ધ્યાનમાં H+ મુક્ત તો એસિડ શું કરે છે H+ જ કરે છે, પરંતુ H+ નું કદ નાનું, પ્રોટોન સ્વરૂપે નાનું કદ હોવાના કારણે ત્યાં શું થાય છે H+
જે છે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી, પરંતુ શું કરે છે અહીંયા H2O સાથે જોડાઈ અને H3O+ બનાવી દે છે. એટલે આપણે એવું પણ કહી શકીએ કે જે જલીય દ્રાવણની અંદર H3O+ સ્વરૂપે હોય છે એને આપણે આર્હેનિયસ એસિડ કહી શકીએ. તો આ હતી આપણી આર્હેનિયસ એસિડ બેઝ કોન્સેપ્ટ હતો. હવે આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે આપણને એવું કીધું કે જે જલીય દ્રાવણની અંદર H+ મુક્ત કરે છે, પરંતુ જો H+ ની સાથે પણ જો બીજો કોઈ પોઝિટિવ ચાર્જ આયન હાજર છે તો એને આપણે એસિડ કહીશું નહીં, આને આર્હેનિયસ એસિડ કહીશું નહીં. એ તમારે નોટ કરવાનું છે. આ તમારે નોટ કરવાનું હોય તો કરી નાખો. શું કીધું આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે? અહીંયા લખી નાખું છું એટલે તમને ખ્યાલ આવી જાય કે સપોઝ કોઈ એવું સંયોજન છે એને HCO3 શું છે સોડિયમ બાયકાર્બોનેટ, અથવા એને આપણે શું કહીએ છીએ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. તો એનું જ્યારે અહીંયા આપણે વિયોજન કરશું ત્યારે અહીંયા શું થશે Na+H+CO3-2. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો એ શું કરે છે જલીય દ્રાવણની અંદર H+ તો મુક્ત કરે જ છે. શું કરે છે જલીય દ્રાવણની અંદર H+ તો અહીંયા મુક્ત કરે જ છે, પરંતુ સાથે સાથે એ શું કરે છે બીજો પણ એક પોઝિટિવ ચાર્જ આયનને મુક્ત કરે છે. પરંતુ આને આપણે એસિડ કહેતા નથી, આર્હેનિયસ એસિડ કહીશું નહીં. તો આર્હેનિયસે શું કીધું કે જે જલીય દ્રાવણની અંદર H+ ઓન્લી ફોર H+, શું ઓન્લી H+, ઓન્લી H+ નું જે શું કરે છે દાન કરે છે એને જ આપણે આર્હેનિયસ એસિડ કહીશું. અહીંયા તમે જુઓ છો તો NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ ની અંદર Na+ છે એ H+ તો મુક્ત થાય છે જલીય દ્રાવણમાં, પણ સાથે સાથે Na+ પણ મુક્ત થાય છે. તો અહીંયા આપણે આને આર્હેનિયસ એસિડ કહેતા નથી. એવી જ રીતે વાત કરીએ બેઝ માટે તો કે જે જલીય દ્રાવણની અંદર માત્ર ને માત્ર ઓન્લી OH- આયન, તો માત્ર ને માત્ર જે OH- આયન જલીય દ્રાવણની અંદર મુક્ત કરે છે એને આપણે કહીએ છીએ આર્હેનિયસ બેઝ. પરંતુ OH- સિવાય પણ જો કોઈ નેગેટિવ ચાર્જ આયન હાજર છે તો એને આર્હેનિયસ બેઝ આપણે કહીશું નહીં. કઈ રીતે અહીંયા જોઈએ તો કેલ્શિયમ બેઝિક કેલ્શિયમ ક્લોરાઇડ, આપણે આને બેઝિક કેલ્શિયમ ક્લોરાઇડ કહી શકીએ. કેમ OH છે મતલબ શું છે સ્વભાવે બેઝિક છે અને સાથે Cl પણ છે, તો બેઝિક કેલ્શિયમ ક્લોરાઇડ આપણે આને કહીએ. અહીંયા તમે જોશો તો શું થાય છે અહીંયા OH જ્યારે આપણે આનું વિયોજન કરીએ છીએ તો અહીંયા શું મળશે આપણને Cl+2 પ્લસ OH- પ્લસ Cl માઈનસ. અહીંયા પણ OH- તો જે રીતે અહીંયા H+ દૂર થતો હતો મતલબ H+ મુક્ત થતો હતો જલીય દ્રાવણમાં, એવી જ રીતે અહીંયા પણ OH- તો મુક્ત થાય છે. તેમ છતાં આપણે આને આર્હેનિયસ બેઝ કહેતા નથી. તો આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે શું કહ્યું કે જે જલીય દ્રાવણની અંદર માત્ર ને માત્ર H+ જલીય દ્રાવણની અંદર માત્ર ને માત્ર શું કરે છે ઓન્લી H+ નું મુક્ત કરે છે એને જ આર્હેનિયસ એસિડ કહીશું. એવી જ રીતે જે જલીય દ્રાવણની અંદર ઓન્લી ઓન્લી OH- મુક્ત કરે છે તો એને શું કહીશું એને આપણે કહીશું આર્હેનિયસ બેઝ. તો આટલે સુધી લખી નાખવાનું છે. હવે આપણે જોઈશું આના પછીની એની લિમિટેશન કે આર્હેનિયસ એસિડ બેઝ કોન્સેપ્ટની લિમિટેશન શું છે. આ તમારે યાદ રાખવાનું છે. બુકની અંદર તમને આ આપેલ નથી. હકીકતમાં આ એસિડ છે બી નહીં, શું છે સોલ્ટ છે. એવી જ રીતે અહીંયા પણ આને આપણે OH છે તો બેઝિક કહીએ છીએ બેઝિક કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, સોરી બેઝિક કેલ્શિયમ ક્લોરાઇડ, બેઝિક કેલ્શિયમ ક્લોરાઇડ આપણે કહીએ છીએ, પરંતુ આર્હેનિયસ એસિડ બેઝ કોન્સેપ્ટ અહીંયા એના પર લાગુ પડતો નથી. તો
તો હવે આપણે આગળ જોઈએ એના પછી નેક્સ્ટ જોઈએ કે આર્હેનિયસ એસિડ બેઝ કોન્સેપ્ટ છે એની લિમિટેશન હતી કેટલી કે એ બધા જ સોલ્યુશન બધા જે દ્રાવણો છે એને લાગુ પડતી નથી. અહીંયા આપણે આગળ એની લિમિટેશન જોઈએ એની પહેલા આપણે જોઈએ કે કયા કયા એસિડ માટે અને કયા કયા બેઝ માટે આર્હેનિયસ એસિડ બેઝ કોન્સેપ્ટ છે એ સાચો પડે છે કોને લાગુ પડે છે. તો આપણે આર્હેનિયસ એસિડ લખવું હોય તો એની અંદર કયા કયા એક્ઝામ્પલ આવશે એક્ઝામ્પલ આર્હેનિયસ એસિડ ના એક્ઝામ્પલ એની અંદર આપણે જોઈએ તો HCl HNO3 નાઇટ્રિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ નાઇટ્રિક એસિડ સલ્ફ્યુરિક એસિડ H2SO4 ફોસ્ફોરિક એસિડ H3PO4 નેક્સ્ટ આપણે જોઈએ હાઇડ્રોજન સાયનાઇડ HF ETC મતલબ વગેરે આ બધા જે એસિડ છે એને આપણે આર્હેનિયસ એસિડ કહીશું કારણ કે આ બધા જ શું કરે છે જલીય દ્રાવણની અંદર H+ મુક્ત કરે છે માટે આપણે એને શું કહી શકીએ આર્હેનિયસ એસિડ કહી શકીએ. નેક્સ્ટ આપણે જોઈએ આર્હેનિયસ બેઝ. તો આર્હેનિયસ બેઝ આપણે કોને કહીશું જે જલીય દ્રાવણની અંદર OH- આયન મુક્ત કરે છે. અહીંયા આપણે એની અંદર એક્ઝામ્પલ લખશું NaOH KOH LiOH CaOH twice MgOH twice etc વગેરે જે છે એ આર્હેનિયસ બેઝ આપણે એમને કહી શકીએ છીએ. હવે આપણે જોઈએ આર્હેનિયસ એસિડ બેઝ કોન્સેપ્ટની લિમિટેશન કે એ બધા દ્રાવણોને લાગુ પડશે નહીં. કેમ બધા છે એ માત્ર ને એની લિમિટેશન શું છે ફર્સ્ટ એની એક લિમિટેશન એ છે કે માત્ર ને માત્ર કોને લાગુ પડે છે જલીય દ્રાવણોને જ લાગુ પડે છે. તો મર્યાદા જોવાની છે આપણે આર્હેનિયસ બેઝ એસિડ બેઝ કોન્સેપ્ટની. આ બધું તમારે નોટ કરી રાખવાનું છે કે કોને લાગુ પડશે અને કોને લાગુ નહીં પડે. આર્હેનિયસ એસિડ બેઝ આર્હેનિયસ એસિડ બેઝ સંકલ્પનાની મર્યાદા. તો આપણને બધાને ખબર છે કે અમોનિયા જે આપણો છે એ શું છે એની અંદર OH- પ્રેઝન્ટ નથી છતાં આપણે એને બેઝિક કહીએ છીએ બેઝિક છે. એવી જ રીતે HCl એ ગેસિયસ ફોર્મની અંદર પણ હોય છે. એક્વાસ ની અંદર તો હોય છે પણ HCl ગેસ પણ આપણે બનાવી શકીએ છીએ. એવી જ રીતે H2S એ શું છે ગેસ છે. હાઇડ્રોજન સલ્ફાઇડ ગેસ છે છતાં એ કેવો છે એસિડિક સ્વભાવ ધરાવે છે. તો આ બધી શું છે આર્હેનિયસ એસિડ બેઝની મર્યાદા છે. તો ફર્સ્ટ મર્યાદા આપણે લખશું તો શું થશે કે તે માત્ર ને માત્ર કોને લાગુ પડે છે જલીય દ્રાવણોને જ લાગુ પડે છે. આર્હેનિયસ એસિડ બેઝ કોન્સેપ્ટ કોને લાગુ પડે છે માત્ર જલીય દ્રાવણોને જ. બીજી એની મર્યાદા છે કે જે જલીય દ્રાવણોને જ લાગુ પડે છે. જ્યારે અત્યારે આપણને ખબર છે કે જલીય દ્રાવણોમાં જ ખાલી એસિડ હોય એવું જરૂરી નથી. અહીંયા અત્યારે તો તમે H2S HCl ગેસ આ બધા તમે જુઓ છો તો એ શું છે એની અંદર ક્યાંય મતલબ કે જલીય દ્રાવણો ગેસ ફોર્મમાં છે છતાં પણ એ કેવા છે એસિડિક નેચર ધરાવે છે. શું છે ગેસ હોવા છતાં પણ એ એસિડિક નેચર ધરાવે છે. તો આ એની શું થઈ ગઈ મર્યાદા થઈ. તે માત્ર જલીય દ્રાવણોમાં જ લાગુ પડે છે. પરંતુ અહીંયા તમે પરંતુ કરી લખી શકો H2S HCl વગેરે કેવા છે એસિડિક નેચર ધરાવે છે જે વાયુ અવસ્થામાં હોવા છતાં પણ એસિડિક નેચર ધરાવે છે. તો અહીંયા એક એની ફર્સ્ટ મર્યાદા થઈ
એના પછીની નેક્સ્ટ મર્યાદા જે છે એ છે કે NH3 જેવો આપણે બેઝ લઈએ, NH3 કેવો છે? અમોનિયા એક બેઝ છે, એની અંદર ક્યાંય OH- નથી, છતાં એ શું છે? બેઝ છે. તો NH3 ના બેઝિક નેચરને સમજાવી શકતો નથી. NH3 ના બેઝિક સ્વભાવને આર્સેનિયસ એસિડ બેઝ સંકલ્પના છે એ NH3 ના બેઝિક સ્વભાવને સમજાવી શકતા નથી. એની બીજી મર્યાદા છે, કારણ કે અહીંયા તમે જોશો તો અહીંયા OH- નથી, જે જલીય દ્રાવણની અંદર OH- મુક્ત નથી કરતો, છતાં પણ શું છે? એ છે આપણો બેઝ છે, બ્રોન્સ્ટેડ લોરી બેઝ આગળ આવશે. એના પછી જોઈએ તો આર્સેનિયસની બીજી મર્યાદા એ હતી કે આર્સેનિયસ નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે ધાતુના હાઇડ્રોક્સાઇડ છે ને એ માત્ર બેઝિક સ્વભાવના હશે, એના ઓક્સાઇડ છે એ બેઝિક સ્વભાવના હશે નહીં. જ્યારે આપણને બધાને ખબર છે કે કેલ્શિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ એ બધા પણ કેવા છે? સ્વભાવની અંદર બેઝિક છે. તો એ પણ એની શું થઈ ગઈ? લિમિટેશન થઈ, જે બુકની અંદર આપેલી નથી પરંતુ આપણે લખવાની છે. તો આર્સેનિયસે શું કીધું કે માત્ર ધાતુના હાઇડ્રોક્સાઇડ જ બેઝિક હશે. તેના ઓક્સાઇડ મતલબ કે ધરાવશે. ધાતુના ઓક્સાઇડ બેઝિક સ્વભાવ ધરાવશે નહીં. આવું કોણે કીધું? આર્સેનિયસે કીધું કે માત્ર ધાતુના હાઇડ્રોક્સાઇડ છે એ જ બેઝિક સ્વભાવના હશે, જ્યારે એના ઓક્સાઇડ છે એ બેઝિક સ્વભાવ ધરાવતા નથી. આવું આર્સેનિયસ એસિડ બેઝ સંકલ્પના કહે છે, જે શું છે? રોંગ છે. અહીંયા ધાતુના હાઇડ્રોક્સાઇડ લઈએ એક્ઝામ્પલ, તો CaOH ટ્વાઇસ, MgOH ટ્વાઇસ, LiOH, આ બધા તો બેઝિક છે જ, પરંતુ એના ઓક્સાઇડ જોઈએ, કેલ્શિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, આ બધા પણ શું છે? સ્વભાવે બેઝિક છે, જે આર્સેનિયસ એસિડ બેઝ સંકલ્પના સમજાવી શકી નથી. તો આ એને શું થઈ ગઈ? લિમિટેશન થઈ ગઈ. આ છે આપણા આર્સેનિયસ એસિડ અને આર્સેનિયસ બેઝ. તમારે બધાને લખી નાખવાનું છે બસ. આજના લેક્ચરની અંદર આપણે આટલે સુધી જોઈશું. એના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ કોન્સેપ્ટ. તો બેક ટુ બેક પ્રીમિયમ તમારે બધાને જોતું રહેવાનું છે કે જેથી કરીને તમને કોઈ પોઈન્ટ સ્કીપ ના થાય, તમને કન્ફ્યુઝન. આપણો આગળનું જે ઇન્ટ્રોડક્શનનું લેક્ચર હતું, જો તમે એ નથી જોયું તો એ જોયા પછી જ આ લેક્ચર જોવાની શરૂઆત કરજો કે જેથી કરીને તમને ખ્યાલ આવે. હવે પછીનું નેક્સ્ટ લેક્ચર હશે એ શેના પર હશે? બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ કોન્સેપ્ટ. ચલો, ઓલ ધ વેરી બેસ્ટ.